મારા ઘરના માણસ ગુજરી ગયા, કેન્સર નતું, મારું ઘર ખાલી થઈ ગયું. કોઈને કહીએ કાંઈ એટલું દુઃખ છે સાહેબ મારી પછી. અમારા ઘરની પરિસ્થિતિ એવી નબળી છે ને, કાંઈ છે નહીં અમારા ઘરમાં. એને ફેરન્સિલિયા છે, ડોક્ટરે કીધું આનો કોઈ ઈલાજ નથી. મારી પાસે કોઈ પણ વસ્તુ નથી. મારા ઘરમાં અત્યારે ગોદડા અને વાસણ સિવાય કાંઈ વસ્તુ નથી ને મારું ફર્નિચર શીખી વેચી નાખ્યું છે. અત્યારે માનો તો બધા શોખ જ મારા પૂરા થઈ ગયા છે. જે છે ને એ જિંદગી મારી આ છે. એટલે મારે 100 રૂપિયા કાઢવા હોય ને તો મને છે ને આમ થોડા દિવસે આસમાનમાં તારા બતાઈ જાય છે કે હું 100 રૂપિયા કાઢીશ ક્યાંથી. મારા સસરા લોહી ચડાવવા આવતા, જેથી લોહી ચડાવવા જવાનું હતું ને તેથી જી ગુજરી ગયા. તો એક બાજુ એની શમશાન યાત્રા હતી, નાનું લોહી ચડાવવાનું શરૂ હતું અને આના પગમાં ફ્રેક્ચર હતું તો આ કામે ગયા હતા. 10 નું લઈને 10 નું ખાઈ ગયા. ત્યારે તમે તારે ભણવું છે બેટા? હા. તો કેમ મમ્મી પપ્પા નથી મૂકતા તને? અમાર પાસે પૈસા નથી ચડે. મને નોન જપ છે. અમે પણ આ પરિવાર માટે ભીખ માંગવા માટે રેડી છીએ. હવે સમજો કે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભીખ માંગી રહી છે. અમને કોઈ ઇશ્યુ નથી આ પરિવાર માટે. મારી દીકરીની મદદ કરશે ને મારી માતાજી બહુ સારું કરશે. રડશો નહીં, ચોક્કસ કરશે માજી બધા. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન આહિર. હાલ અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાની અંદર એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર માજી, એનો દીકરા અને એને પુત્રવધુ છે અને એના બંને જે બાળકો છે, જે બાળકો આજે દેખાઈ રહી છે અને થેલેસેમિયાનો ઇસ્યુ છે અને બ્લડ એવરી વીક ચડાવવું પડે છે. તો એ પરિવારની મદદ માટે આવે છે. ચલો એની જોડે વાત કરીએ. શું નામ છે બેન તમારું? વસંતબેન. વસંતબેન. તારું નામ બેટા? દિયા. દિયા. તમારું નામ ભાઈ? કેવલભાઈ. તમારું નામ? દક્ષાબેન. તારું નામ બેટા? દાક્ષી. દ્રષ્ટિ. તો શું તકલીફ છે બેન? અમારા બેબીને ફેરન્સિલિયા છે. કેટલા ટાઈમથી આમ નાનપણથી જન્મથી જ એવું છે. મારા ઘરના માણસ ગુજરી ગયા, કેન્સર નતું, મારું ઘર ખાલી થઈ ગયું. શું એટલે મારે થયું હતું કાકાને? કેન્સર હતું, ગળાનું કેન્સર હતું. બહુ લેણું થઈ ગયું હતું. આ બધું પછી આ બેબી ના આવું થયું એટલે અમે દુઃખ કોઈને કહીએ કાંઈ એટલું દુઃખ છે સાહેબ મારી પછી. અમારા ઘરની પરિસ્થિતિ એવી નબળી છે ને, કાંઈ છે નહીં અમારા ઘરમાં. ના રડશો નહીં માજી, રડશો નહીં. રડશો નહીં માજી, થઈ જશે બાળકીનું. શું તકલીફ છે? એને ફેરન્સિલિયા છે. શું કરવું પડે એના માટે? દર મહિને લોહી ચડાવવું પડે છે. દવા એને પીવડાવવાની, દવા પીવે કે આવું રીતે જીવશે આ છોકરી. ના ના, જીવશે બેન, જીવશે. તો હું ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કીધું આનો કોઈ ઈલાજ નથી. તો હવે બધે દોડી જ છે. કોઈ ખામી નથી રાખતા. હવે દોડવામાં ઉજાગરા કરી આ એમ કે અહીંયા લઈ જાઓ તો અહીંયા લઈ જાય છે, જ્યાં કે ત્યાં લઈ જાય છે. અત્યારે મને કેપેસિટી નથી તો હવે સરકારીમાં જઈશ. બરોબર. ઘરમાં પરિસ્થિતિ શું છે હાલ? આ નબળી છે સાહેબ. કોઈ કમાવાનું ઘરના માણામાં બહુ ખાલી થઈ ગયા છે. આ દીકરો છે મજૂરી કરે છે, હાલે નો હાલે બિચારાને કામ. હા જોઈ કયો એ પરિસ્થિતિ ખાવાના અમારે નથી વાંધા છે સાહેબ અત્યારે અમારે. 4 મહિનાની હતી પછી એમને રિપોર્ટ કરાયો તો ખબર પડી અમને કે આને બ્લડ થેલેસેમિયા છે, આને તમને લોહી ચડાવવું પડશે. બસ પછી અમે ત્યાંથી લોહી ચડાવી એને. બરોબર. દવાની ને એવી બધી પીન તાવ હોરમાં 4 દિવસની પહેલા તમારે એને દવા દેવી પડે છે. બરોબર. છોકરીને બસ ઈ આમનામ ને આમનામ ઈ પડે તો એને જરીક લોહી નીકળે તો એનો શરીરમાં જેટલું લોહી હોય ને એટલું ઈ નીકળી જાય. પછી મારે પાછું દવાખાને તાત્કાલિક દોડવું પડે અને એનો બોલ મેરાનો રિપોર્ટ ઓપરેશનનું કીધું પણ એટલી બધી આપણી પોઝિશન નથી. બરોબર. શું કીધું ઓપરેશનમાં? કે તમારે 4 નો રિપોર્ટ કરાવો. જો એ રિપોર્ટ મેચ થશે તો 35 લાખ થશે. એમાંથી અડધા સરકાર આપશે ને અડધા તમારે પોતવાના. બરોબર છે. એટલી બધી આપણી પોઝિશન નથી એટલે આપણે છોકરીનો રિપોર્ટ આપણે ના પાડી દીધી કે અમારે નથી કરાવવો. બરોબર છે. આ જે દવા છે એ બધી આપણી પોઝિશન અત્યારે હા ઓલી કે નહીં કઈ. બરોબર. તમે મજૂરી કામ કરો છો? બરોબર છે. હા, ઈ 4 મહિના ચોમાસાના તમારે બંધ છે, બાકી તો 8 મહિના હાલે. ઈ એવું થાય. તા માય નજીક કામે ચડું તા એમ કે પપ્પા આમ થયું એટલે આપણે રજા રાખીને પેલા એનું કરવાનું. તો ઘરમાં આ ઘર પોતાનું છે તમારું કે મેં ભાડે રહેશે. ભાડે? શું ભાડું છે આનું? 3000. તો બેન ભાડું ભરવાનું, દીકરીની દવા, આ બધી તકલીફ નહીં હોય? નથી એટલે તમે પૈસા નથી એટલે ભણાવતા નથી સાહેબ. અમારી પોઝિશન જ નથી. ખાવું કે ભણવું, ભાડું ભરવું હું કરીએ. અમે લાઇટ બિલ, બાટલો ભરાવો, કરિયાણું નથી. તમે આ બાળકીના હું માતા એમના છો? મમ્મી છું. બરોબર. તો દુઃખ થાય પણ હું ઘરે કામ કરું છું ઇમિટેશન નું. બેને સાચવતી જાવ. પેલા ઘરકામ જાતી, પણ ઘરકામ જાતી ને તો આ બંને મારી સાથે આવતી અને તડકો આને લાગી જતો ને એની કારણે પછી મારે એને 10 દિવસે લોહી ચડાવવાનું થઈ ગયું હતું. પછી એમને આ વધતું ગયું. જે ફેરેન્ટી આવી, ફેરેન્ટી એને 1100 ની લેવલ હોવું જોઈએ ને એને 5000
નીચેની લેવલ થઈ ગયું હતું. પછી બહારની જે કેપ્સ્યુલ આવે ને અમે શરૂ કરી. એ શરૂ કરતા અમને છે ને બહુ વાંધો વધુ વધી ગયો અને 2 દી એને કમળો ઝેરી થઈ ગયો. એમની હિસાબે અમારી પાસે પૈસા નહોતા. અમે બધાને વાત કરી, સગાવાલાએ એમ થોડીક હેલ્પ કરીને એમની દવા કરી, માન હજી ઊભી કરીને એને આજે 3 થી 4 મહિના થયા છે. અમારે અહીંયા ધંધો નથી, અમારે અહીંયા બધું માથે ચડી ગયું. એ કારણે અમે શહેરે પણ મૂકી દીધું છે. બરોબર. હા, અત્યારે અમે છે ને બાળગામ રહેવા વયાઈ ગયા છે આ છોકરી હાટું. એને ભણવું છે પણ અમારી પાસે પૈસા નથી. અમારે ભણાવી છે ને પણ અમારે શું કરવું? દવાનો દર મહિને આશરે છે ને 1500 થી 2000 થાય. અમે અત્યારે બાળગામ થી આવીએ, એ બધું ભાડું કાઢવું બધું અમે ઉછીના પાછીના કરીને અમે કરી છીએ. રાજકોટ જે બ્લડ ચડાવવાનું આવે છે ત્યાં ફરીવાર રિપોર્ટ કરવાનો છે. જ્યારે અમે આ રિપોર્ટ કરાવ્યું ત્યારે મેં મારી છોકરીની વસ્તુ વેચીને અને મેં આ પ્રાઇવેટમાં બધા રિપોર્ટ કરાવ્યા છે. હવે મારી પાસે કઈ વસ્તુ નથી, ખાવાના તૂટે છે, એમાં હું આ રિપોર્ટ બધા ક્યાંથી કરાવી શકું? તો ઘરમાં અત્યારે તમારી પાસે કોઈ વસ્તુ નથી કે તમે વેચી નહીં કરી મારી પાસે શકો? કોઈ પણ વસ્તુ નથી. મારા ઘરમાં અત્યારે ગોદડા અને વાસણ સિવાય કાંઈ વસ્તુ નથી. મેં મારું ફર્નિચર શીખી વેચી નાખ્યું છે. મારા ઘરમાં જમવાનું પણ નથી હોતું. જમવાનું નથી હોતું? અત્યારે હું અહીંયા ભાવનગર આવીને તો મારી બેનને ત્યાંથી 1000 રૂપિયા હું અહીંયા લઈને આવી છું. બરોબર છે. અત્યારે મારી પોઝિશન એટલે મારે 100 રૂપિયા કાઢવા હોય ને તો મને છે ને આમ થોડા દિવસે આસમાનમાં તારા બતાઈ જાય છે કે હું 100 રૂપિયા કાઢીશ ક્યાંથી એમ. મારી અત્યારે પોઝિશન એ રીતની થઈ ગઈ છે. છોકરી ભાગના પૈસા માંગે ને તો હું ભાગ એને નથી અપાવતી. એ જ કારણે અમે ઉપર રહીએ છીએ. હું નીચે નથી લઈ જતી કેમ કે આ બે વેન કરે હું ક્યાંથી પૈસા કાઢું? બરોબર. કેમ કે આનું કામ હાલે. હવે અમે ત્યાં ભાડાના મકાનમાં રહીએ છીએ. અહીંયા અમારે 9 મહિનાનું ભાડું ચડી ગયું છે. એ ત્યાંથી અમે સામાન અમને ન લેવા દીધો ને તો અડધો મેં એ લોકોને સામાન આપી દીધો. મેં કીધું આમાં તમે પૈસા વાળી લ્યો. ક્યાં? રાજકોટ? અહીંયા ભાવનગર. હા, ભાવનગર. ત્યાં મેં એને અડધું વસ્તુ દઈ દીધી. એ લોકોએ પૈસા મારા વાળી લીધા અને અડધું સામાન હતું એ મેં અહીંથી વેચીને પછી હું ગઈ રાજકોટ. બરોબર છે. એટલે તમે મારી પોઝિશન ટાઈટ છે. બરોબર. જ્યાંથી મકાન ફેર્યું તમારે ભાડું ચડી ગયું, પૈસા હતા ને એટલે તમે સામાન તમારો વેચીને? હા, સામાન આપી દીધો. બરોબર છે. તો તમારી પાસે બાળકી માટે કરવા માટે કઈ નથી હતું. એ પેલા મેં પ્રાઇવેટમાં બધું વેચીને દવા કરી લીધી. અમદાવાદ લગીન સન્ની ખેની સાહેબ લગીન મેં બતાવી દીધું છે. ક્યારેક તો એમ થાય કે આ જિંદગી જેવી નકામી છે એમ. ના બેન, એવું ના બોલો. અને એના પપ્પાને કામ ચોમાસાના તો 4 મહિના છે ને અમે ચોમાસામાં ગયા વર્ષે 8 દી બાટલા વગરના રહ્યા હતા. સાંઈબાબાનું મંદિર છે ને ત્યાંથી અમે ટિફિન લઈને ખાતા. અમારે ચાના પૈસા અને ચોમાસામાં છે ને અમારી પરિસ્થિતિ હાવ બેકાર આવે. ગયા વર્ષે તો અમે કેમ દિવસો કાઢ્યા ને અમારું મન જાણે છે. ઘરનું માણસ વી ગયું, એની હવે કુરબાન થઈ ગયા. ના ના, થઈ જશે. 3 વર્ષ થયા. આ દીકરાને એટલું થઈ ગયું, એનું બિચારા છોકરી ભણાવી નથી, ઘરમાં કાંઈ છે નહીં. બરોબર છે. રડશો નહીં માજી, રડશો નહીં. તો ટૂંકમાં આને દવામાં કેટલો ખર્ચો કીધો છે બેન? દર મહિને 1500 થી 2000 રૂપિયા ખર્ચ છે ને. અમે રાજકોટ થી આવીને એટલે 1500 રૂપિયા અમારે જોઈએ. એટલે 2-5 હજાર તમારે જોઈએ. અને પછી 20 દિવસે 22 દિવસે તો હવે 20 દિવસે 22 દિવસે હું આટલા પૈસા ક્યાંથી કાઢી? બરોબર. ઓપરેશન નું શું કીધું? ઓપરેશન ના 35 લાખ રૂપિયો છે આનું ઓપરેશન ની ચાર્જ. અને એ બેંગ્લોર થાય છે. 6 મહિના લગીને એને આઈસીયુ રૂમ માં રાખવાનો. જેનું મેચ થાય એમનું એને દેવાનું. તો હવે મારા ઘરમાં કમાવાવાળું આ જ માણસ છે ને એનું મેચ આનું 50% થાય છે. હવે આ જ હોસ્પિટલમાં વહી જાય તો મારું 6 મહિનાનું જે આ કરજ છે એ કોણ પૂરે? મારે ઓપરેશન ના તો 4-5 લાખ રૂપિયા તો મારે કાઢવા પડે. બીજો સરકાર ખર્ચો આપે છે પણ એ આ જ હોસ્પિટલમાં હોય તો હું જે આ કરજ માથે કર્યો એ હું ક્યાંથી કાઢું? બરોબર છે. પછી તો બેન બરોબર છે. એટલે આનું જે રિપોર્ટ નો ચાર્જ છે ને એ બહુ મોંઘો છે અત્યારે. બરોબર છે. એ ચારેયનું અમારું મેચ કરવાનું. મેચ થાય તો ભલે, નકર આપણા પૈસા એ પાણીમાં ગયા. બરોબર છે. તો બાળકીને શું કરે આમ, મતલબ કે કઈ કઈ આપણો જે તકલીફ બોલ થવા મેરો માંડે? હોય ને, આપણો બોલ મેરો એ એને ફિટ કરે. એ ફિટ કર્યા પછી આપણી જેવી લાઈફ જીવી શકે. આનાનો આપણે મેરેજ કરી શકીએ અત્યારે. નો કાંઈ, એને આપણી પાસે જ રાખવાની. અને ડોક્ટરે તો અમને એમ જ કીધું હતું કે આ દીકરી છે ને 2 વર્ષની માન થશે તો ભગવાનની દયાથી અત્યારે 6 વર્ષની થઈ ગઈ છે. બરોબર. અને આગળ જતા આનો દસકો 1 દસકો કા 2 દસકા આ વધુ જીવે નહીં. કેમ કે પાળકું લોહી છે. પાળકું લોહી ક્યારેક મળે ન મળે. આજી ખેલાની હું વાત કરું, આજી ખેલે હું લોહી ચડાવવા આવી ને તો ઓપોઝિટ લોહી નહોતું. અમે 3 કલાક લગીને બેઠા ને ત્યારે અમને લોહી જોડ્યું એનું. અને એની છે ને ઉલટી શરૂ થઈ ગઈ હતી અમારે. ઉલટી બંધ જ ન થાય. છોકરી દર તો ઉલટી થવા મળે, ઠંડી ચડે. અમે રાંધેલ ધાન અમારે રખડે. દર 22 દિવસે એને ઉલટી થવા મળે, તાવ ચડે, નાખી ધ્રુજાડી ઉપડે, નાખી લાલ લાલ થઈ જાય. બોલો
નહીં જાય એનું જે ઓપરેશનનો જે ખર્ચો છે ને સોશિયલ મીડિયામાં લોકો જોઈ રહ્યા છે, તો સોશિયલ મીડિયામાં બી લોકોને હું નમ્ર વિનંતી કરું છું જે માજી જે દુઃખ કરી રહ્યા છે કે મારી દીકરી જતી રહેશે, આપણે એને જવા નથી દેવાની, એને જે હોસ્પિટલનો જે ખર્ચો છે, પ્લીઝ ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી શરૂઆત કરો, નાની નાની મદદ કરો, આ ફેમિલી સુધી પહોંચાડી. એક બાળકીનો જીવ જો બચી શકે ને તો એનાથી મોટું કંઈ હોતું નથી. 5-25 રૂપિયા આપણે આપણી ફેમિલી માટે વાપરીએ, મોજ શોખમાં વાપરીએ, કદાચ આ પરિવારને જો એમાંથી હેલ્પ મળી જાય ને તો આ બાળકી છે એ જીવી શકે ને એનું. આ છોકરીમાં જીવ તેમાં જોઈએ કે મારા સસરા લોહી ચડાવવા આવતા, મારી સાથે લોહી ચડાવવા સસરા જ એને આવતા. કેન્સર નું દુઃખ હતું પછી એને આવી રીતના દીકરીને આવ્યું ને, આનું પછી એને આ આઘાત મરી જાત, આ લાગી ગયો. દીકરી દુઃખ નહીં જોયું, એમાં જ ચિંતા પડી કે પછી એને અટક આવી ગયો. જેથી લોહી ચડાવવા જવાનું હતું ને તેથી જ ઈ ગુજરી તેથી ગયા. ગુજરી ગયા, તેથી જવારમાં અટક આવી ગયો. મારા ઘરવાળા કેન્સર તો કેન્સર ઠેકાણે પડ્યું. આને છોકરીને ટેન્શન કરી ગયું હતું કે મારી દીકરી દુઃખ નહીં જોયું, કે એમાં વયા ગયા એમ કરતા કરતા. એને સવારમાં આમાં 9 વાગે લોહી ચડાવવા જવાનું હતું તો અમે એમને બોલાવવા આવ્યા કે હાલો ને, તો હલે નહીં ચલે નહીં. તોય પછી આને તો લોહી ઘટી ગયું હતું. એને ખબર જ હતી મારા સસરાને કે આને આજે મજા નથી. અમે સવારમાં મેં એને કીધું તમે મારા ભેગા આવશો ને, આના પપ્પા કામે જાય છે. તો ઈ કે હા હું આવીશ, હું આવી શી કે એને મજા તોય નહોતી, આને હાવ મજા જ નહોતી. અમે રાતે ઇમરજન્સીમાં લઈ ગયા તો મારા સસરા કે હું હવે ઘરે જાવી કે દવાને હું પીવું. તો મેં કહ્યું વાંધો નહીં તમે પીવો. સવારમાં હું બોલાવા ગઈ ત્યાં તો હલઈ નહીં ચલાઈ નહીં. મેં આને ચડાવવા વગર હાલતું નતું. એક બાજુ એની શમશાન યાત્રા હતી, નાનું લોહી ચડાવવાનું શરૂ હતું તેથી અમારું. બોલો અમારે એવું ભગવાન અમારે પર ડુંગરું અને આના રાખ્યું પગમાં છે. ફ્રેક્ચર હતું તો આ કામે ગયા હતા. એ દિવસ તો અમને છે ને મગજમાંથી જાતું એટલે ભાઈને જ્યારે ફ્રેક્ચર હતું, ફ્રેક્ચર હતું. તેથી ભગવાને કોઈ વરસાદ આવ્યો તો આને- વરસાદ જેવું અમારી પર આને ભગવાન એમાં સસરાને શમશાન યાત્રા કાઢીને અમે આને ત્યાં બ્લડ ચડાવતા હતા. ઊનમાં નણંદનો દીકરો બ્લડ ચડાવતા હતા ને તોય અમે આને મોઢું જોવા લઈ આવ્યા હતા. અને આ દીકરીને સારું છે, આનો મગજ બગડ, પણ એને ભણવું છે તો અમારી અત્યારે પોઝિશન હાવ ઘેર. ના ના બેન કરીશું આપણે. છોકરીને ભણાવી નથી શકતા. બોલો હા, આને તો ભણાવશું ને હવે. ના ના ચોક્કસ ભણાવશું બેન, ગમે એમ કરીને ભણાવશું. ના રડશો નહીં માજી તમે. માં હે ને ખાવાનું ક્યારેક તો ઘટે છે. 10 નું લઈને 10 નું ખાઈ ગયા ત્યારે તમે. બરોબર છે. સોશિયલ મીડિયા પ્લીઝ આગે આવો, કારણ કે તમે જુઓ થેલેસેમિયા છે, બહુ બધી ફાઇલ્સ પણ આ વિડીયોની અંદર જો તમે જોઈ શકો છો. ભાવનગર બ્લડ બેંકની છે, બીજી પ્રાઇવેટ હોસ્પિટલની છે, કારણ કે બાળકી જે 2 વર્ષની હતી ત્યારથી આ બધું છે. અને રિસેન્ટલી જે લોહી ચડાવ્યું છે એમાં આપણે જોઈ શકાય ઓ પોઝિટિવ બ્લડ છે દીકરીનું, અને બાકીને એના રિપોર્ટ્સ અને એના જે દર 22 દિવસે ચડાવે છે 19/1, 14/2, 6/3, 23/3, 14/3, 9.4 ml, 15 kg એનો વેઇટ. સોશિયલ મીડિયામાં પ્લીઝ લોકો નાની નાની મદદ કરો. આ ફેમિલીને જે હોસ્પિટલની જે જરૂર છે અને બાળકીનો જે જીવન બચાવવાનું છે ને એ બચાવવા માટે પ્લીઝ નાની રકમથી શરૂઆત કરો, તો જેથી કરીને આ પરિવાર બચી શકે. આ પરિવાર પાસે હવે કોઈ વેચવા માટે પણ વસ્તુ નથી રહી કે એ વેચીને પણ બાળકીની દવા લઈ શકે. એક બોટલ ચડાવી, લાસ્ટ બેને વાત કરી એમ, જ્યારે લોહી ચડાવવા ગયા ત્યારે ઓ પોઝિટિવ લોહી હતું ને 3-4 કલાક જે ફાંફા માર્યા, બાળકીને ઉલટી થવા મળી, એની પાસે કન્ડિશન નહોતી કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ શકે. ત્યારે તો કેવું કે કુદરતનું નામ લઈને ખાલી બેસવાનું એવી જ વસ્તુ છે. અને કહેવાય ને કે બહુ અઘરી સિચ્યુએશન છે. તો પ્લીઝ આમાં થોડાક આગળ આવો તો બાળકીનું જો ઓપરેશન થઈ જાય, બાળકી માટે ગવર્મેન્ટ પણ 50% જે સહાય આપે આપણે એના માટે પણ દોડી લઈશું. બાકીની જે ફંડ છે એ થોડું ઘણું સોશિયલ મીડિયાથી આપણે ભેગું કરીશું. અને એના પપ્પાનું 50% મેચ થાય છે એટલે એના પપ્પાને પણ એડમિટ રહેવું પડે એની અગેન્સ્ટમાં, કારણ કે એના જે સેલ છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે બી એની પ્રોસિજર છે. એટલે બેને સરસ વાત કરી હતી કે ભાઈ એના પપ્પાએ તે આનું કરાવીએ તો એના પપ્પાએ એડમિટ થઈ જાય, તો એક કમાવાવાળા છે એ પણ એડમિટ થઈ ગયા, તો એની પાસે કોઈ ઓપ્શન નથી બસતો. પણ આપણે ટ્રાય કરીશું, ખાલી ઓપરેશન નહીં પણ ઓપરેશનની સાથે સાથે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, રહેવા માટેની, દવા માટેની. અને બેન જે ત્યાં રહેશે અને આ ભાઈ તો એડમિટ હશે, એટલે ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણે ટીપું કરીને એક સરોવર ભરીએ, એક બાળકીનું જીવન બચાવીએ. અને જો કોઈનું નાની મોટી મદદ તો લોકો બધા કરતા જ હોય છે, આસપાસમાં લોકો બધાની કરતા હોય છે. પ્લીઝ લોકો પ્લીઝ એક સ્ટેપ આગળ આવો. નાની રકમ, એવું નથી કહેતા તમે 50,000, લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા આપો. 2,000, 3,000, 5,000, 500 જેવી જેની કાબિલિયત એ પ્રમાણે આપો તો આ પરિવાર માટે આપણે કરી શકીએ અને પરિવારમાં સુખમય જીવન બચાવી શકે. માજી કીધું એમ દાદા પણ આને બાળકીને જ્યારે તકલીફ થઈ એ જ સમયે દાદા પણ એનો જીવ છોડી દીધો હતો. ભાઈને જ્યારે ફ્રેક્ચર હતું, સોમાચું હતું, એક બાજુ કહેવાય ને કે ભાઈ
કે શમશાન યાત્રા નીકળી, બીજી બાજુ દીકરીને હોસ્પિટલ લઈ જવાની, એમાં ઇમરજન્સી, ભાઈનો પગનું ફ્રેક્ચર, ચોમાસું, વરસાદ શરૂ, એક દિવસનું દુઃખ જે બેને કીધું બધું જ એક સાથે એને જે જોઈ લીધું છે. તો આપણે પ્લીઝ આવું દુઃખ એને બીજી વખત ના જોવું પડે અને એ લોકો કંઈક ખોટું પગલું ના ભરી લે આ બાળકીની પાછળ. એટલા માટે એક નાની નમ્ર વિનંતી છે, પ્લીઝ લોકો નાનું મોટું કરીને આપો. હવે સમજો કે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભીખ માંગી રહ્યું છે, અમને કોઈ ઇસ્યુ નથી આ પરિવાર માટે અને અમારે કરવું છે અને આપણે કરીશું કોઈ બી હિસાબે. આત્મા બેડા કરે. બહુ ભગવાને દુઃખ દીધું અમને. તમારા ઘરનું માણસ ઉઈ ગયો, આ દીકરી અમને જે તમે આરતી થાય એ કરજો. મારા દીકરી આરતી તો રાત નથી કાળજા વળસ મારા. એક દીકરીનો જીવ તો બચાવો, એ દીકરીની જાત છે. અમારા નાઇટમાં તો દીકરીનું મહત્વ કેટલું હોય છે. અમે જ્યાં નીકળીને એમ કે તમારી દીકરીને આવું છે, તમારી દીકરીને આવું છે, પણ ઘરની વાત કોઈને કહી નથી શકાતી. કોઈને ઘરની વાત કરીએ તો ગામ રાજી થાય. ભાઈ લોકો છે, દુનિયામાં લોકો ઘણા બધા છે, બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ, લોકો પ્લીઝ આગળ આવો. જાજુ દેને પેલી કાઢી દીકરી તમારી દીકરીની મદદ કરશે અને ભગવાન બહુ સારું કરશે. મારી દીકરીની મદદ કરશે ને તમારી માતાજી બહુ સારું કરશે. ફેમિલીનો કોન્ટેક્ટ નંબર કોઈને જોઈતો હોય, કોઈ ડોક્ટર લાઈનમાં હોય, કોઈ પણ લાઈનમાં હોય, કોઈને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય, જે બી વસ્તુની જરૂર હોય, જે બી વસ્તુ જોતી હોય, ફાઇલ્સના ફોટા પણ આપણે અમારી પાસે છે જ. કદાચ કોઈને વધારે ઇન્ફોર્મેશન જોતી હોય, ફાઇલ્સના ફોટા જોવા હોય, તારી ઉંમર હું વહી જાવ તો સારું. ના માજી નથી, તમારે એને સાજી કરીને જવાનું છે માજી. મજબૂત થઈ જાવ તમે, એને સાજી કરીને જવાનું છે. જવાની વાત ના કરો માજી, તો પછી તમારા દીકરાનું પુત્ર વધુનું શું? બા કરે કેટલી વાલી લાગે બધાને. ફરતી ફરે બિચારી. બોલો. હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે ફેમિલી જોડે ખાલી વાત થઈ હતી અને હું ડાયરેક્ટ અમદાવાદ થી અહીંયા જ આવ્યો છું. તો અત્યારે આપણે રાશનની કીટ લઈને તો આવ્યા છીએ. એવું ના માનતા કે અમે ખાલી રાશનની કીટ દઈને જતા રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં આપણે ઘણા બધા વિડીયો બી પોસ્ટ કર્યા છે. આગળ પણ ઘણી બધી ફેમિલીને હેલ્પ કરેલી છે. આપણે કરિયાણાની દુકાન પણ કરી દીધી છે, મકાન પણ બનાવવા જઈ રહ્યા છીએ શોર્ટ ટાઈમની અંદર. સિલાઈ મશીન જે ચાલી શકે નાનું મોટું કામ બધાનું આપણે બધી ટાઈપની મદદ કરીએ છીએ. પણ ઇનિશિયલ જે કહેવાય ને ફેમિલીને મળીએ ત્યારે રાશનની કીટ તો ચોક્કસથી અમે લઈને આવીએ છીએ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. તો જે અમે લઈને આવીએ છીએ ફેમિલીને અત્યારે તો પ્રદાન કરીશું. જેણે એને આગળ પણ જણાવ્યું તેની પાસે ખાવા માટે એક ટાઈમનું અનાજ પણ હાલ નથી, કારણ કે હતું એ બધું વેચી દીધું છે, મકાન પણ ભાડે છે. જય સિયારામ, જય રામધામ. રાશનની કીટ જે આપણે પરિવાર માટે વાત કરી હતી, તો રાશનની કીટ લઈને આવી ગયા છીએ. તો શું નામ છે બેટા તારું? દિયા. દિયા, શું થયું તને? મને નોની તકલીફ છે. એની તકલીફ છે? નોની લોહીની તકલીફ છે. શું થાય લોહીમાં? નોઈ ચડાવે જીઠાણ મારે પત્ની મારે. લોહી ચડાવવા લઈ જાય તને? કોણ કોણ લઈ જાય? મારા મમ્મી અને પપ્પા. બરોબર છે. તને બીજું શું થવા મને લોહી ખૂટી જાય જ્યારે? ઉલટી થવા મને. ઉલટી થવા મને? પછી તને બીજું શું થાય? ઉલટી થાય કે બનાનો થાય. બરોબર. તારે ભણવું છે બેટા? હા. તો કેમ મમ્મી પપ્પા નથી મૂકતા તને? અમારે પાસે પૈસા નથી અત્યારે. તમારી પાસે પૈસા નથી? હા. બાકી તારે ભણવું છે? હા. પછી મોટી થઈને શું બનીશ તું? હું પોલીસ બનીશ. પોલીસ બનીશ? તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને રાશનની કીટ આપી છે બેન. તો શું કહેશો તમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને? આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ. એને ભાઈ ભગવાન એને માતાજી સાચું આપે ને એને ભગવાન હો વરના કરે. ચોક્કસ. અનાજની કીટ આપી અમે બહુ જ રાજી થયા. ભગવાન એમને જાજુ આપે જેને અમારી મદદ કરી એને. અને હું બીજી વાત જણાવું કે મારા હસબન્ડ મંડપ સર્વિસમાં કામ કરે છે. હવે એનું ચોમાસામાં 4 મહિના કામ ન હાલે. મને એક સિલાઈ મશીન આપો તો હું મારી છોકરીનું તો આમ પેટ ભરી શકું. મારે દૂધ પાણીના જે આ બધું રેશન અત્યારે તો આ બધા આપ્યું, એટલે ન આપ્યું હોત તો હું શું કરત. ઓલું સિલાઈ મશીન મારી પાસે હોત તો હું 5 જણાના કપડાં સીલીને હું મારી છોકરીનું તો પેટ ભરી શકું. મને ભગવાન કરીને એક સિલાઈ મશીન આપી દો તમે બધા. અને બાળકી માટે જે હોસ્પિટલનો ખર્ચ મારાથી નીકળી શકે ચોમાસાના 4 મહિના. અને એને ભાગના પૈસા હું જે કોકની સિલાઈ કરું એનું આવે એનથી તો હું એનું ભાગ. બરોબર. અને હોસ્પિટલ ઓપરેશન માટેની જે જરૂરિયાત છે એટલે 35 લાખ રૂપિયાનો ખર્ચ છે એનો. અને જે બોલ મેરો આવે એ બોલ મેરો આનો 50% મેચ થાય છે. હવે આ જ હોસ્પિટલમાં વહી જશે તો અમારા ઘરમાં શેની આવક? હવે 2 હોસ્પિટલમાં હશે તો હું માથે જે 4-5 લાખનું ખર્ચ કર્યું છે હું કેમ બુજાવીશ? મારી બીજી દીકરી છે. હવે આ 2 હોસ્પિટલમાં હશે. અમે
અમે ભાડાના મકાનમાં રહી છીએ, અમે કેમ પૂરું કરશું? ના ના બેન, તો કદાચ સોશિયલ મારી પાસે મીડિયાથી એવું કઈ સિલાઈ મશીન હોય તો હાલો હું એ સિલાઈ કરીને હું ભાડાનું ને એ બધું કરે છે, અડધું બૂરી શકું, પણ જણ જેવી કમાણી તો આપણા હાથમાં ન ના હોય થાય ને. ના થાય ના થાય. કઈ નહીં, ચોક્કસ. તો બેંગ્લોર છે આની બેંગ્લોર છે, ચેન્નાઈ છે, મુંબઈ છે, ગુજરાતમાં તો કઈ છે જ નહીં. અને 6 મહિના લગીને તો બેયને આઈસીયુ રૂમમાં રાખવાના. ઇન શોર્ટ એવું કહી શકાય કે 1 વર્ષ તમારે એને વારે રાખવા વારે જ પડે. રાખવાનું. એટલે તમારે હોસ્પિટલનો ખર્ચો હોસ્પિટલનો જોઈએ, ખર્ચો. સાથે સાથે 5-7-10 લાખ રૂપિયા તમારે બીજા પણ હા. જોઈતા હોય કે જે હોસ્પિટલમાં એડમિટ થાય, જેથી કરીને તમે હા. ત્યાં સાથે રહી શકો. તો લોકો બહુ બધા સોશિયલ મીડિયા દ્વારા સેવા તો બહુ બધા લોકો કરે છે અને અમે પણ જોયેલું છે. કોઈ પરિવાર, એક પરિવાર પણ આ પરિવારને કોઈ મદદ કરવા માંગતું હોય ને એની પાસે કઈ કોન્ટેક્ટ હોય ને હોસ્પિટલની ફી ભરી દેવા માંગતું હોય તો પણ જણાવજો, તો આપણે આ પરિવારને કોન્ટેક્ટ કરીશું ને આપણે એને સાથે લઈને અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એની સાથે આવીશું. બીજા કોઈ પરિવાર નાની નાની મદદ કરો તો નાની મદદ આપણે ભેગી કરીને એટલે કહેવાય ને કે 35 લાખ રૂપિયા ઓપરેશન પ્લસ 10 લાખ રૂપિયાનો 1 વર્ષનો આપણે બાકીનો ખર્ચો ગણીએ કે જેનું ચલાવવાનું છે, હોસ્પિટલે રહેવાનું છે, અહીંથી ધક્કા ખાવાના છે, બીજી બાળકી છે, માજી છે, અહીંયા ભાડા ચડતા જાય છે, આપણે 10 તો નહીં પણ 2, 3, 5 લાખ જે બી થાય તો ટૂંકમાં એ પણ સાથે જોઈએ છે. ખાવા પીવાનું જોઈએ, હોસ્પિટલમાં નાનું મોટી વસ્તુ પણ આપવી પડે, બેન આસપાસમાં સૂતા હોય તો એ બધી વસ્તુ, જગ્યા જોઈએ. તો આ બધી વસ્તુ આમ કુલ મિલાવીને ગણીએ તો 2-5 લાખ રૂપિયા જે બી થતા એટલે 35-40 લાખ રૂપિયાની ખાસ જરૂર છે. પ્લીઝ આ બાળકી માટે, બાળકી સાથે તમે વાત કરી, કદાચ તમે સાંભળી હશે, ના સાંભળી હોય તો પ્લીઝ વિડીયો રિવાઇઝ કરીને એકવાર સાંભળો. જે બાળકીના વાક્યો છે એ વાક્યોને આપણે પરિપૂર્ણ કરવા માંગીએ છીએ. મારી છોકરી હતું, સેવા કરી દે એટલો આપણે ખૂબ બધાનો આભાર માની છે. મારે બનતી કોશિશ, મારથી તો કાંઈ નથી થતું, પણ તમારાથી જે થાય એ મને થોડી ઘણી, ફૂલ નહીં તો ફૂલની પાકડી મને કરી દે. ચોક્કસ. તો બસ એટલું જ જણાવીશ. તો હાલ આપણે રાશનની કીટ આપીને જઈએ છીએ. અગેન્સ લોકો ઉપર આધારિત છે કે અમે આની બીજી મુલાકાત ક્યારે કરી શકીશું. લોકોનો સાથ અને સપોર્ટ જો ઝડપથી મળે તો આપણે ઝડપથી આ પરિવારને મળશું અને ઝડપથી આ પરિવાર માટે જે બનતી મદદ કરીશું. તો બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામધામ.